ડભોઈ એડિશનલ સેશન જજશ્રીની કોર્ટ દ્વારા આજરોજ 307ના આરોપીઓને 5 વર્ષની સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો। આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર આ ઘટના 5મી ઓગસ્ટ 2018ના રોજ ડભોઈના નવાપુરા વિસ્તાર નજીક આવેલા જમાતખાના પાસે ઘટી હતી, જેમાં આરોપી આમિરભાઈ વલીભાઈ મંસૂરીએ એ જ વિસ્તારમાં રહેતા તરબેજ સલીમભાઈ ઘાંચી સાથે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ બીચકતા છૂટા હાથની મારામારીઓ થઈ હતી, જેમાં આરોપી આમિર મંસૂરીએ તરબેજ ઘાંચીને હૃદય અને પેટના ભાગે માર મારી ભયંકર ઈજાઓ પહોંચાડતા ડભોઈ પોલીસ મથકમાં 307ની કલમ મુજબનો ગુનો નોંધાયો હતો, જે અંતર્ગત આજરોજ આ ગુનો ડભોઈ એડિશનલ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ અને સામેના પક્ષના વકીલની દલીલો સાંભળી એડિશનલ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલાએ બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી આમિર મંસૂરી સામે ચુકાદો આપતા જણાવ્યું, જેમાં 307ની કલમ મુજબ 5 વર્ષની સજા અને 15,000 રોકડનો દંડ સાથે 326ના ગુના મુજબ 3 વર્ષની સજા અને 5,000 રોકડના દંડની સજા ફરમાવી અને જો આરોપી રોકડ રકમ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા સાથોસાથ દંડની રકમમાંથી 15,000 રૂપિયા ઈજાગ્રસ્ત અને ચૂકવવાનો હુકમ ફરમાવ્યો હતો। જજશ્રી દ્વારા આ સજા ફટકારતા સમાજમાં એક સીધો દાખલો પણ સામાન્ય મારામારી ન થાય તે માટેનો બેસાડ્યો અને તેની સાથે જ સજા સાંભળતા જ કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો। આજરોજ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા નાઓએ ડભોઈ મુકામેના નવાપુરા નજીકના જમાતખાના પાસે બનેલ બનાવમાં સંડોવાયેલ આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મંસૂરી નાઓએ ઈજા પામનાર તબરેજભાઈ સલીમભાઈ ઘાંચી નાઓને તેઓના હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઈજા કરી ગુનો કર્યા અંગેનો કેસ મહેરબાન ડભોઈના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને 307ના ગુના સબબ 5 વર્ષની સજા તેમજ 15,000 દંડ ભરવાનો તેમજ 326ના ગુનાના કામે 3 વર્ષની સજા તેમજ ₹5,000 દંડ ભરવાનો તેમજ દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા ભોગવવાનો તેમજ ઈજા પામનારને દંડની રકમમાંથી ₹15,000 ચૂકવવાનો આજરોજ હુકમ કરેલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.